ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वेशहानतः स्वात्मदर्शनम् ईशदर्शनम् स्वात्मरूपतः वेशहानतः स्वात्मदर्शनम् ईशदर्शनम् स्वात्मरूपतः आत्मसंस्थितिः स्वात्मदर्शनम् निर्द्वयात् आत्मनिष्ठता स्वात्मदर्शनम् आत्मनिर्दयात् आत्मनिष्ठता। 25वां श्लोक वेशहानतः स्वात्मदर्शनम् ईशदर्शनम् स्वात्मरूपतः। વેશને દૂર કરવામાં આવે અર્થાત નામરૂપની ઉપાધિનો ત્યાગ કરીને ભાગ ત્યાગ લક્ષણાએ જો વિચાર કરવામાં આવે તો નામરૂપની ઉપાધિને દૂર કરવાથી જે ચૈતન્ય અવશિષ્ટ રહે છે એ ચૈતન્ય આત્મતત્વ છે અને એ આત્મતત્વનું જ્ઞાન એ જ આત્મદર્શન છે અને આત્મદર્શન એ જ ઈશ્વર દર્શન છે. કારણ કે સમષ્ટિ અને વ્યષ્ટિ ઉપાધિનું જે લક્ષ્યાર્થ છે એ લક્ષ્યાર્થ તો એક જ સત ચૈતન્ય માત્ર છે અને એમ જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય જણાવવામાં આવ્યું. પણ જ્યારે 25મા શ્લોકમાં આ ઐક્યની વાત કરી ત્યારે આત્મદર્શન શબ્દનો પ્રયોગ થયો અને જ્યારે આત્મદર્શન શબ્દ વપરાયો ત્યારે સ્વાભાવિક એક વિચારણા થાય કે શું આત્માનું દર્શન થાય? દર્શન શબ્દ પારિભાષિક અર્થની અંદર એટલે કે શાસ્ત્રની પરિભાષામાં દર્શનનો અર્થ જ્ઞાન છે, જ્ઞાન છે અને માટે અહીંયા આત્મદર્શન એટલે કે આત્મજ્ઞાન. તો આ આત્માનું જ્ઞાન કે આત્મદર્શન જો કરવાનું હોય તો હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરું કે આત્માનું દર્શન પ્રાપ્ત કરું એવું જ્યારે કહેવામાં આવે તો હું અને આત્મા બે થઈ જાય અને તો દ્વૈત થઈ જશે. તો શું આ દ્વૈત છે? આત્માનું જ્ઞાન કે આત્માનું દર્શન કરવાનું છે એવું છે કંઈ? એવી જો શંકા જાગે તો આ આત્મજ્ઞાન છે શું? વોટ એક્ઝેક્ટલી આત્માનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર, ઈશ્વર દર્શન આવા શબ્દો સાંભળીએ, સેલ્ફ રિયલાઇઝેશન, આ બધા શબ્દો એટલા બધા આમ રહસ્યથી ભરેલા લાગે કે કંઈક થઈ જવાનું હોય અને કંઈક અનુભવ થઈ જાય. તો આ છે શું ખરેખર? એવી જો શંકા જાગે તો અહીંયા મહર્ષિજી કરે છે અને બહુ સિમ્પલ સેન્ટેન્સની અંદર કહી દે છે આત્મ સંસ્થિતિ આત્મદર્શનમ સ્વાત્મદર્શનમ સ્વ આત્મદર્શનમ. પોતાના આત્માનું દર્શન એટલે શું? આત્મ સાક્ષાત્કાર એટલે શું? તો કે છે આત્મ સંસ્થિતિ. આ આત્મ સંસ્થિતિ એટલે શું? તો કે આત્માનું જે જ્ઞાન કહેવાયું છે એ અન્ય જ્ઞાન કરતા જુદું છે. જેમ કે આ હારનું જ્ઞાન, હારમાં કેટલું છે, એનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, આ હારનું જ્ઞાન કહેવાય. એમ આત્માનું જ્ઞાન એવી વાત નથી. આ હારનું દર્શન કર્યું
એમ આત્માનું દર્શન કરવાનું હોય એવી વાત. કારણ કે આત્મા શબ્દનો અર્થ, એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે સેલ્ફ, નિજ, હું. અને હું જ્યારે છે તો હુંનું જ્ઞાન, એ હુંનું જ્ઞાન કેવી રીતે થાય? હું આખા જગતનું જ્ઞાન પ્રાપ્ત કરું ત્યારે જગતના જે જે વિષયનું મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એ મારા જ્ઞાનનો વિષય બને છે. હું જ્ઞાન પ્રાપ્ત કરનાર, અને ધારો કે ચશ્માને જાણું છું તો ચશ્મા મારા જ્ઞાનનો વિષય થયો. આમ આત્મા એ જ્ઞાનનો વિષય નથી બનતો, કારણ કે આત્મા એટલે હું, અને હું એ હુંને જાણવાનું હોય તો હું મારો વિષય કેવી રીતે બનું? અને જો હું પોતાને વિષય બનાવું તો જાણે કોણ? જાણવું તો મારે છે. અને કોને જાણવું છે? મને જ જાણવાનું છે. અને હું મારા માટે કદાપી વિષય બની શકું જ નહીં. સબ્જેક્ટ કેન નેવર બીકમ એન ઓબ્જેક્ટ ટુ બી નોન. અને માટે અહીંયા મહર્ષિજી કહે છે આત્માનું જ્ઞાન એ જેમ જગતના પદાર્થોને જાણીએ એવી રીતે આત્માને જાણવાનો નથી. આત્માનો કોઈ એવો અનુભવ પણ કરવાનો નથી. અનુભવ કરવો એટલે હવે જલેબીનો સ્વાદ છે, દૂધપાકનો સ્વાદ છે, ગુલાબજાંબુનો સ્વાદ છે, અને કાજુ કતરીનો સ્વાદ છે. આ બધાના સ્વાદ કેવા છે? બધા કેવા છે? સ્વીટ. ઓલ આર સ્વીટ્સ. એટલે ને સ્વીટ્સ કહેવાય. ગળ્યા છે, પણ શું બધાનો સ્વાદ સરખો છે? દ્રાક્ષની ગળપણ અને ખજૂરની ગળપણ જુદી, ની ગળપણ પણ ગળાશ જુદી. આ દરેક કહેવાય સ્વીટ, પણ હવે આ બધાના જુદા છે. એ શું તફાવત છે? જરા કોને વર્ણન કરીને કોણ? શું કરવાનું? ચાખવાનું. અને એને ચાખવાનો એટલે અનુભવ કરીને જોવાનો. એ અનુભવનો વિષય બની શકે, એનો અનુભવ કહેવાય. ધૂમકેતુ. ધૂમકેતુ એટલે શું? ખરતો તારો, અને નજીકથી પસાર થયો તો એકદમ બ્રાઇટ 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 લાગે, એકદમ અજવાળું થઈ જાય. અને એનો તમે અનુભવ કરો છો કારણ કે તમારાથી જુદું છે. પણ કેટલાક લોકો કહે છે કે હું ધ્યાનમાં બેઠો અને મેં એકદમ પ્રકાશ પ્રકાશ જો મને આત્માનુભૂતિ થઈ. એ કઈ ખરતા તારા જેવો પ્રકાશ નથી. આ આત્માનો અનુભવ કર્યો કોણે? જો આત્માને તમે અનુભવનો વિષય બનાવો, જેમ પેલી ખજૂર અને દ્રાક્ષની જેમ કે ખરતા તારાની જેમ, તો એ તો તમારા અનુભવનો વિષય થયો અને તમે અનુભવ કરનારા થયા. અને અહીંયા જ્યારે વાત કરવામાં આવે છે, બી કેરફુલ. જે વાત કરવામાં આવે છે એ પોતે જે પોતાનું સાચું સ્વરૂપ, સત સ્વરૂપ, નિત્ય સ્વરૂપ છે એની વાત છે. આ શરીર નિત્ય નથી, મન નિત્ય નથી, ગઈકાલે જોઈ ગયા. પણ એ બધાથી પર, પાંચ કોષથી વિલક્ષણ જે આત્મા છે એ નિત્ય ચૈતન્ય છે. અને માટે એ કોઈક આવવાનો અને કંઈક અનુભવ થવાનો એવી કોઈ ઘટના નથી. સેલ્ફ રિયલાઇઝેશન એ કોઈ ચમત્કાર નથી. અને મોટા ભાગના લોકો 99.99% સાધક અનુભવની રાહ જુએ છે કે મને કંઈક અનુભવ થશે. તમે તો ઠીક છે આખું પ્રસ્થાનત્રયી ભણી લે, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, પછી પણ અનુભવની રાહ જુએ છે. આપણે તો હજી વાર છે. શેની વાર છે? આત્મજ્ઞાન પ્રાપ્તિની, રિયલાઇઝેશનની વાર છે. કોનું રિયલાઇઝેશન કરવું છે? કોઈનું હીરાનું તો ચોક્કસ વાર કદાચ જન્મમાં નાય થાય, પણ આત્માનો અનુભવ તમે સતત કરી રહ્યા છો. તમને અહીંયા ટેબલ પર આ હાર દેખાય છે, હાર દેખાય છે. આ શું દેખાય છે? ચશ્મા. આ ઘડિયાળ, આ ઉપરનું, આ ચશ્માનું કવર, આ ટેબલ. હવે હું એમ પૂછું તમને કે આ બધું તમે જોયું, પણ આ હોલમાં લાઈટ છે કે નહીં? એને તમે
ક્યારે અનુભવ કરશો? આ બધું બાજુ પર મૂકીને પછી ના, એના વગર આ દેખાય જ નહીં. લાઈટ છે તો તમે હાર છે એવું કહો છો. એમ હું એમ કહું કે મારે હું ને જાણવાનું બાકી છે, હું જગતને જાણું છું અને મારે એનો અનુભવ કરવાનો. ઇનફેક્ટ હું છું માટે હું અન્યને જાણું છું. કોણ જાણે છે હું ને? તમારું મન અત્યારે ધારો કે વિચાર કરી રહ્યું છે અને આ શું કે છે સમજાતું નથી, સમજાતું નથી. આ વિચાર છે એ તમારા મનમાં આવે છે, આવે છે. એને કોણ જાણે છે? તમારી આ આંખ જાણે છે? ના. બીજાની આંખે દેખાય છે? ના. કોણ જાણે છે કે મનની અંદર કન્ફ્યુઝન કે ગોટાળા કે વિચારો ચાલી રહ્યા છે? આ જાણે છે કોણ? એ હું કોણ? એ પ્રકાશ સ્વરૂપ છે કે અંધકાર સ્વરૂપ છે? એ કેવો પ્રકાશ છે? આવો પ્રકાશ છે? આમ ડીમ લાઈટ છે કે 1000 નો છે? સૂર્યપ્રકાશ જેવો પ્રકાશ છે કે ટ્યુબલાઇટ જેવો પ્રકાશ? એવું કશું નહીં. એ પ્રકાશ એટલે કહેવાય કે પ્રકાશને લીધે પદાર્થ જણાય તો તમારા વિચારો જણાય છે માટે એ કોઈક પ્રકાશ છે એવી રીતે એને નામ આપવામાં આવેલું છે. બાકી આ ભૌતિક પ્રકાશ જેવો આત્માનો કોઈ પ્રકાશ હોય એ વાત ખોટી. તો એ શું છે? બસ તમને તમારા વિચારો દેખાય છે તો જેના લીધે જણાય છે એને ચૈતન્ય કહેવાય. એ વિચારને જાણે છે કોણ? જણાય તો છે, હા. અને જેના લીધે જણાય એને ચેતન તત્વ કહેવાય, એને ચિત્ત, એને જ જ્ઞાન, એને જ પ્રકાશ કહેવાય. અને પ્રકાશ તમારાથી જુદો છે. તમે છો, તમારા વિચારોને જાણનાર પણ તમે જ છો. તમે છો માટે જણાય છે. તો વિચારો પહેલા કે તમે પહેલા? હા, હું પહેલા. I am first and then second. Second is time. ટાઈમ પણ પછી છે. એ ચૈતન્ય આત્મા, એ જે હું જ છું, હવે એનો અનુભવ તમે ક્યારે કરવાના? હા? છોકરો એમ પૂછે કે પપ્પા આ સ્પેસ એટલે શું? તો કે આ બધું સ્પેસમાં જ છે, આકાશમાં જ છે. મારે આકાશ જોવું છે, ક્યારે દેખાય? તો કે બધું આકાશ જ છે. તો શું આ ટેબલ આકાશ? તો કે ના. આ ઘડિયાળ આકાશ? તો કે ના. આ ખુરશી આકાશ? તો કે ના. તો પપ્પા આકાશ બતાવો ને. હવે શું કહેવાનું? આ બધું ખસેડી નાખતું અને પછી જે રહે ને એને આકાશ કહેવાય. તો આકાશને જોવા માટે શું ટેબલ ખુરશી બહાર કાઢવા પડે? ના. ઇનફેક્ટ આકાશ છે માટે ટેબલ ખુરશી મુકાયા છે. એમ ચૈતન્ય આત્મા છે માટે જ આ બધું જણાય છે. અને એ આત્મ તત્વનો અનુભવ કરવાનો નથી, એ અનુભવ સ્વરૂપ છે. એ પ્રકાશ કહો, એને અનુભવ કહો, ચૈતન્ય કહો, બધા પર્યાય શબ્દો છે. ચિત્ત, જ્ઞાન, પ્રકાશ કે અનુભવ. અને એ ચૈતન્ય જે હું કહીએ છે એ તમારા માટે પ્રત્યક્ષ વિષય છે કે પરોક્ષ વિષય છે? પરોક્ષ છે. પરોક્ષ એટલે કોને કહેવાય ખબર છે? જે ઇન્દ્રિય ગમ્ય ના હોય અને મન બુદ્ધિ દ્વારા જેને વિચારીને જાણવાનો હોય એને પરોક્ષ કહેવાય. જે અનુમાન ગમ્ય હોય એને પરોક્ષ વિષય કહેવાય. હા, એ ચૈતન્ય હું ઇન્દ્રિય વિષય તો નથી જ. તો પરોક્ષ એટલે મનોગમ્ય છે? ના. મન ઉત્પન્ન થયા પછી જાણવાનો છે? ના. ઇનફેક્ટ મનની ગેરહાજરી સુષુપ્તિમાં છે, એને પણ જે જાણે છે હું. સુષુપ્તિમાં મન નથી એવું કોણ કહે છે? કોણે જાણ્યું? એ ચૈતન્ય આત્મા હું. મન દ્વારા જણાય એને પરોક્ષ કહ્યું, ઇન્દ્રિય દ્વારા જણાય એને પ્રત્યક્ષ કહ્યું. આ આત્મા કેવો છે? હુંથી અભિન્ન છે. એ નિત્ય અપરોક્ષ છે. નિત્ય અપરોક્ષ અનુભવ સ્વરૂપ છે.
અનુભવ કરવાનો નથી, સાક્ષાત છે. ક્યારે હોય છે આત્મા? નિત્ય આત્મા, સેલ્ફ એફલ્જન્ટ, સ્વયં પ્રકાશ ચૈતન્ય આત્મા નિત્ય છે અને એ આપણું સાચું સ્વરૂપ છે. આપણે શું કરીએ છીએ? એ હોવા છતાં શરીરને હું માનવા લાગીએ છીએ, ઇન્દ્રિયને હું માનવા લાગીએ છીએ અને માટે એવું કહેવું પડે શાસ્ત્રએ કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો. કારણ કે તમે આત્મા સિવાયનાને જ હું કહો છો, અનાત્મા શરીરને જ હું કહીએ છીએ અને માટે આત્મજ્ઞાન એવા શબ્દ પ્રયોગ કરવો પડે. બાકી આત્મા એટલે જ જ્ઞાન અને જ્ઞાન એટલે જ આત્મા. જ્ઞાન સ્વરૂપ છે એટલે પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એટલે આત્મા જે છે એને જ્ઞાનનો વિષય બનાવવાનો નથી. હા, આત્મા હું જ્ઞાનનો વિષય બનાવી શકું પણ નહીં. It is subject. It's not object. I cannot objectify. તો પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું એટલે શું? એનો અર્થ શું? તો કે છે તમે એ જ તત્વ જે ચૈતન્ય જે કહ્યું, જે તમારા મનોવૃત્તિઓને પણ જાણનાર કે પ્રકાશનાર છે, એ ચૈતન્ય આત્માને હું રૂપે સ્વીકારો, એમાં હું બુદ્ધિ કરો. Abide by that self. Get abided by that self. એ તત્વ જ હું છું એ પ્રમાણે વિચાર કરતા થાઓ. અર્થાત હું ને એ ચૈતન્યમાં સ્થિત કરો, એને આત્મ સંસ્થિતિ કહેવામાં આવે છે. તો આત્મજ્ઞાન એટલે એનો અર્થ આત્મા ઇઝ નોટ એન ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ, but it is ever experienced consciousness. આત્મા એ કોઈ અનુભવનો વિષય નથી, પણ નિત્ય અનુભવ સ્વરૂપ ચૈતન્ય છે. અને આ સમજીને એ નિત્ય ચૈતન્ય હું છું એ પ્રમાણેની નિષ્ઠા એટલે દ્રઢતા પ્રાપ્ત કરવી એને છે. અત્યારે આપણી કેવી નિષ્ઠા છે? દેહોહમ. કેટલી નિષ્ઠા? અડધી રાત્રે પણ આપણને ખબર છે કે કેટલી, મારું ઘર ક્યાં, મારું રહેવાનું ક્યાં, મારું બધું ખબર છે આપણને. હું વિશેનો આખો બાયોડેટા ફટફટ બોલી જઈએ. કેમ? દેહનિષ્ઠ છીએ. મહર્ષિજી આત્મજ્ઞાન કહેવામાં, આત્મદર્શન કરવું એટલે શું? એ નિત્ય ચૈતન્ય આત્મા છે, એમાં હું બુદ્ધિ સ્થિર કરો. આ તો વિચાર કરતી વખત એવું લાગે છે કે હા, વાત તો સાચી છે, પેલો આત્મા ચૈતન્ય એ જ હું, આ બધું હું નહીં, એવું લાગે છે, એવું વિચારીએ. લાગે છે નહીં, એ જે સત્ય છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. ગેટ અબાઇડેડ બાય ધેટ સેલ્ફ. અર્થાત તમારા મનને એ હું ની અંદર ચૈતન્ય સ્વરૂપ હું માં દ્રઢ કરો, સ્થિતિ પ્રાપ્ત કરો. એને જ આત્મસ્થિતિ કે આત્મ સંસ્થિતિ કહેવામાં આવે છે. સારું, આ પ્રશ્ન એ જાગે કે આત્મદર્શન આવું કેમ છે? આ આત્માનું જ્ઞાન કેમ ના થાય? તો બીજા દ્રષ્ટિકોણથી વિચારી લઈએ. એટલા માટે ના થાય કે આ જે આત્મા છે એ આત્માનું જ્ઞાન ધારો કે મારે કરવું છે. આ આત્માને જાણે કોણ? કોના દ્વારા જાણીશું? મને કહો. ઇન્દ્રિયો જડ છે, મન જડ છે. જડ કદાપી ચેતન આત્માને જાણી શકે નહીં. તો મન અને ઇન્દ્રિય દ્વારા જણાશે નહીં, તો એને જાણવાનું કોના દ્વારા? એટલે મન દ્વારા, એટલે જડ વસ્તુ જાણી નહીં શકે, નંબર 1. નંબર 2, બીજો કોઈ આત્મા છે ચેતન કે જે આ આત્માને જાણે? તો શાસ્ત્ર કે છે ના, આત્મા એક છે, સતત્વ એક જ છે, વ્યાપક છે, પૂર્ણ છે, માટે બીજો આત્મા છે જ નહીં. બે ચૈતન્ય નથી, ચેતન એક જ છે. શરીરો અનેક છે,
મનોવૃત્તિઓ અનેક છે, ચૈતન્ય આત્મા અનેક નથી. જેમ હોલમાં ખુરશીઓ અનેક છે પણ આકાશ એક છે. કોઈ પણ ખુરશીમાં રહેલું આકાશ એક જ છે, કોઈ પણ ઘડામાં રહેલું આકાશ એક જ છે. એમ સર્વ શરીરોની અંદર રહેલ ચૈતન્ય એક જ છે. ચૈતન્યમાં ભેદ નથી, ચૈતન્ય મર્યાદિત નથી, એ એક જ છે. અને માટે એવું હોવાને કારણે બીજો કોઈ ચૈતન્ય નથી કે જે એને જાણે. અને ધારો કે તમે કહો છો કે બીજું ચૈતન્ય કલ્પી લઈએ, કારણ કે આપણે એરેથમેટિકમાં બધામાં સપોઝ ધેર ઇઝ a ઇઝ ઇક્વલ ટુ 5, એવી રીતે આપણે એક્ઝામ્પલ ગણવા ટેવાયેલા. અહીંયા પણ ધારી લઈએ, સપોઝ ધેર ઇઝ અનધર કોન્શિયસનેસ, હુ ઇઝ ધેટ? વિટનેસ ઓફ ફર્સ્ટ કોન્શિયસનેસ. તો ફર્સ્ટ કોન્શિયસનેસ માટે અનધર કોન્શિયસનેસ, તો બીજો છે એવું કોણે કહ્યું? એના માટે ત્રીજો લાવવો પડે તો બીજાનું અસ્તિત્વ પુરવાર થાય. તો ત્રીજો છે એવું કોણ કહે છે? એને જાણનારો ચોથો. ક્યાં સુધી પહોંચવાનું? ઇન્ફિનિટ. આને શાસ્ત્રમાં અનવસ્થા દોષ કહેવામાં આવે છે. આ પ્રકારના તર્કને અનવસ્થા દોષ, એટલે there is no limit, there is no conclusion. કન્ક્લુઝનમાં તમે ના આવો એને અનઅવસ્થા એટલે સ્થિતિ થતી જ નથી, એન્ડ આવતો જ નથી, એટલે એ દોષપૂર્ણ વિચારણા કહેવામાં આવે છે. સારું, પણ આપણે એવું ના થાય. કેવું થાય કે ચૈતન્ય ભલે એક જ છે, એમ તો અમારું શરીર તો એક જ છે, પણ મારા શરીરને, મારી આ આંખો મારા આ પગને જુએ છે. એમ ચૈતન્ય એક જ છે, પણ એનો એક ભાગ બીજા ભાગને જુએ. એવું કહી શકાય ને? એક ભાગ બીજા ભાગને જુએ. તો કે એક ભાગ બીજા ભાગને ત્યારે જુએ જ્યારે એમાં ભાગ હોય. ભાગ હોય તો જુએ. શરીરને છે ટોપ અને બોટમ, હેડ એન્ડ ટેલ બોડીને છે. ટેલ નહીં તો કઈ નહીં, નેલ કહો, હેડ એન્ડ નેલ કહો, પણ બોડીને છે, શરીરને છે. પણ ચૈતન્ય આત્માને નો હેડ નો ટેલ, નથિંગ, નો નેલ નો ટેલ, કઈ નથી. કેમ? એને કોઈ બાઉન્ડ્રી નથી. બાઉન્ડ્રી એટલે જ આકાર. એની કોઈ બાઉન્ડ્રી નથી, મર્યાદિતતા નથી. જે મર્યાદિત વસ્તુ હોય એ સાકાર હોય. ચૈતન્ય અમર્યાદિત છે, માટે એ અખંડ નિરઅવયવ નિરાકાર છે. હવે એવા ચૈતન્ય આત્માને કેવી રીતે જાણી શકાય? આપણે જ્ઞાનની વાત કરીએ છીએ, કેમ એવો વિચાર આવે છે? કારણ કે આપણે હજી આપણી પોતાની જાતને એક મર્યાદિત આકારમાંથી બહાર કાઢી શકતા નથી. પણ આ વ્યાપક ચૈતન્ય, અખંડ ચૈતન્ય આત્મા હું છું, એને કોઈ રીતે જાણી શકાય નહીં. અને માટે અહીંયા કહું મહર્ષિજીએ, આત્મનિર્દ્વયાત આત્મનિષ્ઠતા. આત્મા નિર્દ્વય હોવાથી, અદ્વય હોવાથી, એમાં ભેદ ન હોવાને કારણે આત્મનિષ્ઠા એ જ આત્મદર્શન છે. બીજી કોઈ રીતે આત્મદર્શન સંભવતું નથી. એટલે મહર્ષિજી એકદમ સરસ રીતે વાત કરી કે આત્મદર્શનમ એટલે આત્મનિષ્ઠતા. આત્મદર્શન એ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એને જ આત્મદર્શન કહેવાય છે, બીજું કંઈ જ કહેવાયું નથી. 4 મુદ્દાઓ જોયા. અનાત્મા જડ છે, ઇન્દ્રિય વગેરે, માટે એ ચેતન આત્માને જાણી શકે નહીં. નંબર 2, આત્મા એક આત્મા અન્ય આત્માને જાણી શકે નહીં, કારણ કે આત્મા એક જ છે. નંબર 3, ધારો કે બીજો આત્મા કલ્પવામાં આવે તો અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે. નંબર 4, આત્મા આત્માને જાણી શકે નહીં, કારણ કે આત્માનો એક ભાગ બીજા ભાગને જાણે એવું કહો તો આત્મા ખંડવાળો હોય. આત્મા અખંડ છે, નિરવયવ છે, અદ્વય છે, માટે એક ભાગ બીજા ભાગને જાણી શકે નહીં. હજી 5મો એક, સ્વાત્મની ક્રિયા નાસ્તિ. જાણે ક્યારે? આત્મા જણાવે છે એવું કહો તો પોતે પોતાને જણાવે. કેવના જેવું થયું કે પોતાના ખભા ઉપર પોતે ચડવા જેવું છે.
પોતે ક્રિયા ના કરી શકે. મને અહીંયા મચ્છર કરડી ગયો તો આ હાથ વડે અહીંયા હું એને ખજવાડી શકું, પણ હું આ જગ્યાએ જે ખજવાડ આવતી હોય તો આના દ્વારા કરાય ના. આ આંગળી વડે અહીંયા કરાય, પણ આ હાથને આ હાથ વડે ન કરી શકાય. સ્વમાં ક્રિયા નાસ્તિ. હું આ આંખથી બધાને જોઈ શકું, આ આંખ વડે આ આંખને ન જોઈ શકું. તમે કહેશો દર્પણમાં, દર્પણમાં આ આંખ નથી, પ્રતિબિંબ છે આંખનું. આ આંખ વડે આ જ આંખને જોવાની વાત કરું, એ સંભવ નથી. એને કહેવાય એની અંદર જ ક્રિયા ના થાય. સ્વાત્મની ક્રિયા નાસ્તિ. ધીસ ઇઝ લોજિક. આ ન્યાયશાસ્ત્રનો સિદ્ધાંત છે. નૈયાયિકો પણ આને સ્વીકારે છે. અને માટે પણ આત્મા આત્માને જાણે એવું કહી શકાય નહીં, કરી શકાય નહીં. આ કહેવું છે સૂર્ય સર્વને પ્રકાશે છે. સૂર્યને પ્રકાશવા માટે શું જોઈએ? હા, સેલ્ફ એફલ્જન્ટ. સૂર્ય પોતે જ પોતાને પ્રકાશે છે તો બોલવા ખતર. એટલે શું કે સૂર્ય આમ પ્રકાશવા જાય છે? જેમ આપણે ટોર્ચ લઈને પ્રકાશીએ એમ સૂર્ય પોતાને આમ પ્રકાશે છે? ના, કોઈ ક્રિયા નથી, પણ એ પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. એમ આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એને જાણવા માટે તમારે કોઈ અન્ય જ્ઞાનની જરૂર નથી, અન્ય કોઈ આધારની જરૂર નથી. તમારી આંખો ના હોય, ઇન્દ્રિયો એક પણ ના હોય, અને છતાં મન વિચાર કરી રહ્યું હોય, આ મનને જાણવા માટે તમે કયા ટોર્ચની લાવો છો? એ આત્મા, જે આત્મ તત્વ છે એનો કદાપી પાવર ડીમ ના થાય, પાવર ઓફ ના થાય, એવું ચૈતન્ય છે. સદા મેં સમત્વમ, એ વૃદ્ધિ અને ક્ષય રહિતનું ચૈતન્ય. અહીંયા તો મીટર મળે ને પાવર ખલાસ થાય, ત્યાં નથી થતું. એ ચૈતન્ય તત્વ એ સેલ્ફ એફલ્જન્ટ, એને કોન્શિયસનેસ કહેવામાં આવે છે, એને અવેરનેસ કહેવામાં. બીજા શબ્દમાં એને અવેરનેસ. આઈ એમ અવેર ઓફ માય માઇન્ડ, બટ અવેરનેસ ઇઝ મી, એન્ડ માય સેલ્ફ ઇઝ અવેરનેસ. એ અવેરનેસ માટે બીજા અવેરનેસની જરૂર નથી. એ પોતે જ જાગ્રત સ્વરૂપ છે. એને ચૈતન્ય સ્વરૂપ આત્મા કહેવામાં આવે છે. તો એ વાત અહીંયા સમજાવી દીધી. આત્મ સંસ્થિતિ સ્વાત્મદર્શનમ. આ આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરવી એને જ આત્મદર્શન કહેવામાં આવે છે. બીજી કોઈ ચમત્કારિક ઘટના નથી અને બીજી કોઈ વસ્તુની રાહ જોવાની જરૂર નથી. બસ પોતાના હું ને, મેં આગળ ગઈકાલે કહું એમ, ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ, હું ને ટ્રાન્સફર કરો. આપણે શરીરમાં હું બુદ્ધિ મૂકી રાખી છે, એને ચૈતન્ય આત્મામાં સ્થિત કરો. એને જ આત્મદર્શન કે આત્મજ્ઞાન કહેવામાં છે. એ દિશામાં આગળ કહે છે. જ્ઞાન વર્જિતા અજ્ઞાનહીન ચિત્ત, જ્ઞાન વર્જિતા અજ્ઞાનહીન ચિત્ત, જ્ઞાનમસ્તિ કિમ જ્ઞાતુમંતરમ, જ્ઞાનમસ્તિ કિમ જ્ઞાતુમંતરમ, જ્ઞાનવર્જિતા જ્ઞાનહીન ચિત્ત, જ્ઞાનમસ્તિ કિમ જ્ઞાતુમંતરમ. આ પણ એક આત્મજ્ઞાનના વિષયમાં સમજવાનો શ્લોક છે. જ્ઞાન વર્જિતા જ્ઞાનમ અસ્તિ કિમ જ્ઞાતુમ અંતરમ.
જ્ઞાનમ અસ્તિ. પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ ચિત્ત, સેકન્ડ લાઈનમાં પહેલા બે શબ્દો જ્ઞાનમ અસ્તિ. ચિત્ત જ્ઞાનમ અસ્તિ અર્થાત ચિત્ત એટલે જ જ્ઞાન. બરાબર, ચિદ એવ વિદ્યા, આ મહર્ષિજીની ભાષા છે. એ જ કહ્યું છે ચિદેવ વિદ્યા વિલસંતિ અશુન્યા. ચિદ એવ વિદ્યા, વિદ્યા એટલે જ્ઞાનમ, ચિત્ત એ જ જ્ઞાન, આત્મજ્ઞાન એટલે ચૈતન્ય. આ ચૈતન્ય જે ચેતનતા છે એ જ જ્ઞાન છે. જયારે આવું કહેવામાં આવે ત્યારે પ્રશ્ન એ જાગે કે ચેતનતા તો બધામાં છે, બધામાં ચેતન છે, બધા જ પોતાને ચેતન રૂપે જાણે છે, તો બધા જ જ્ઞાની થઈ ગયા. બધા જ્ઞાની થઈ ગયા તો ભણવાની ક્યાં જરૂર? તો વેદ ભણવાની જરૂર ક્યાં રહી? બધા જ ચેતન છે, બધા જ જ્ઞાની છે ને આ ચેતન એ જ જ્ઞાન ગયું. આત્મજ્ઞાન તો બધાને થઈ ગયું, તો ગુરુ પાસે જવાની જરૂર નહીં, શાસ્ત્ર ભણવાની જરૂર નહીં, બધા જ્ઞાની હોવા જોઈએ. તો અહીંયા ખાસ સમજવાની જરૂર છે કે ચિદ એવ જ્ઞાનમ એવું કહ્યું એ સાચી વાત છે, પણ આ આત્મજ્ઞાન એટલે શું? એ ચૈતન્યનું જ્ઞાન એટલે શું? તો કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું જોઈએ? દાખલા કે હાર, સરસ મજાનો હાર છે એટલે આ દ્રષ્ટાંત આપવાનું ગમે એવું. આ હારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું જોઈએ? હા, વાહ ભાઈ વાહ, પંચદશી સાંભળ્યું હોય એટલે જ અમને બધાને જવાબ આવડે. બાકી સામાન્ય એમ કે લાઈટ જોઈએ, આંખો જોઈએ, આંખ હોવી જોઈએ ને, લાઈટ હોવી જોઈએ, અને આંખો અને આ વસ્તુ વચ્ચે અવરોધ ના જોઈએ તો આપણને જ્ઞાન થાય. આ વિજ્ઞાન કે છે આટલું તો હોવું જ જોઈએ, આ તો સામાન્ય કન્ડિશન છે. પણ શાસ્ત્રનું વિજ્ઞાન શું કહે છે કે આ બધું હોય ને છતાં પણ જ્ઞાન ના થાય એવું બને. કોમામાં ગયેલો માણસ હોય, લાઈટ છે, તમે છો, બોલો છો, એની આંખો ખુલ્લી છે અને કઈ ખબર પડે નહીં. કેમ? મનોવૃત્તિ ઉત્પન્ન થતી નથી. એટલું જ નહીં, રસ્તામાં ચાલતા હો અને કોઈ તમને ફોન કરે કે તમને મેં આજે ત્યાં જોયા તો તમે પેલી હોસ્પિટલમાં કેમ ગયા હતા? તમે ક્યાં હતા? તો હું તમારી બાજુમાંથી પસાર થયો, મેં તમને હાથ પણ ઊંચો કર્યો કે મેં તો જોયો જ નહીં. કેમ? અરે તમે મારી સામે જોતા હતા પણ તમારું મન પેલા દર્દીના વિચારમાં હતું, માટે એ મન દ્વારા એ વ્યક્તિ તમે ઓળખી શક્યા નહીં. એટલે શાસ્ત્ર શું કહે છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વિષયાકાર વૃત્તિ મનમાં ઉત્પન્ન થવી જોઈએ. આ હારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હાર આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થવી જોઈએ, તો જ હાર છે એવું જ્ઞાન થાય. બરાબર? હવે વસ્તુનું પણ મનોવૃત્તિ ઉત્પન્ન થવી એને જ જ્ઞાન કહેવામાં આવે. એ વસ્તુનું જ્ઞાન. ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો ઘટાકાર વૃત્તિ ઉપહિત ચૈતન્ય જ્ઞાન થયું કહેવાય. વૃત્તિ એટલે જ્ઞાન થાય. જેમ બાળકે પૂછ્યું કે આકાશ એટલે શું, કેટલું બધું સમજાવવામાં આવે, સમજાય નહીં, પછી દાખલાઓ આપીને જયારે એને સમજાવવામાં હવે મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? આકાશ એટલે. આ ખબર ક્યારે પડે? આકાશ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો આકાશનું જ્ઞાન થાય. એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ વિષયની વૃત્તિ મનમાં ઉત્પન્ન થવી અનિવાર્ય છે. અને ઘણા લોકોને આમ ધ્યાન બીજે જ આપતા હોય, ત્યારે કે છોકરાઓને ટ્યુશનમાં માસ્તર આવ્યા હોય ઘરમાં અને આ બાજુ તમે ટીવી જોતા હોય, મેચ ચાલતી હોય, પેલા કે આ તને સમજણ પડે છે? હા સર, હા સર, હા સર. ક્યાં જતો હોય એનું ધ્યાન ત્યાં જ હોય કે કોણ આઉટ થયું ને કોણ પાવેલીમાં ગયું ને કોણ આવી રહ્યો છે, અને ત્યાં ખાલી હાથ થતી હોય. પછી કે ચાલ આ દાખલો ગણી કાઢ.
તો ખાલી બેસી રહે. કેમ નથી આવડતું? કેમ નથી આવડતું? ધ્યાન નહોતું. ધ્યાન નહોતું એટલે શું? એ ગણિત વિષય આકારની વૃત્તિ ઉત્પન્ન થતી નહોતી. નથી આવડતું એનો અર્થ કે એ આકારની વૃત્તિ ઉત્પન્ન થતી નથી. જે તે વિષય આકારની વૃત્તિ ઉત્પન્ન થાય એ વૃત્તિ ઉપહિત ચૈતન્યને એ વિષય કહેવામાં આવે. યાદ રાખજો, ઘટાકાર વૃત્તિ એટલે તો મન થયું, અને મન તો જડ છે એટલે વૃત્તિને જ્ઞાન ના કહેવાય. પણ વૃત્તિ ઉત્પન્ન થતાની સાથે જે ચિદાભાસ રહેલો છે એને એના લીધે જ જ્ઞાન થાય છે. એટલે વૃત્તિ ઉપહિત ચૈતન્યને જ્ઞાન કહેવાય. તો ઘટાકાર વૃત્તિ ઉપહિત ચૈતન્યને ઘટ જ્ઞાન કહેવાય, એમ બ્રહ્માકાર વૃત્તિ ઉપહિત ચૈતન્યને બ્રહ્મ જ્ઞાન કહેવાય. અને બ્રહ્મ એ જ આત્મા છે, માટે આત્માકાર વૃત્તિ ઉપહિત ચૈતન્યને આત્મજ્ઞાન કહેવાય. અને એ વૃત્તિ ઉત્પન્ન થાય તો આત્મજ્ઞાન થઈ જાય. એમ ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન, તમને આ આવડી ગયું. કોઈ કે ગુગલી આવ્યું, આ ગુગલી આવ્યું ખબર શું પડે આપણને? ગુગલી એટલે શું? હવે કોને ખબર પડે? બોલો. મારા માટે ગુગલી જ છે હજી. કોણ ક્રિકેટ? હવે એ જ્ઞાન ક્યારે થાય? એ ગુગલી આ વિષયનું વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. સ્પિનિંગ એવું કર્યું બોલનું કે નાખે ત્યારે આમ લાગે ને પડે આમ, એવું ને? નહીં, બીજું ચાલો. પણ એ ગુગલી જે છે, બરાબર, આ એક્ઝામ્પલ ને ગુગલી નહીં બનાવો. તો એ જ્ઞાન ક્યારે થાય? એ વિષયનું વૃત્તિ ઉત્પન્ન થાય તો જ્ઞાન થાય. એટલે એમ બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્માકાર વૃત્તિ અનિવાર્ય છે. એના વગર આત્મજ્ઞાન ના થાય. અને આ બ્રહ્માકાર વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? એના માટે નિષ્કામ કર્મ યોગ, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ, ગુરુ શરણાગતિ, શાસ્ત્રનો અભ્યાસ, આ બધું એ બ્રહ્માકાર વૃત્તિની ઉત્પત્તિ માટે જ કરવાનું કહેવામાં આવેલું છે. અને તમને એક જ એક્ઝામ્પલ આપું કે આ આકાશની વૃત્તિ તમે નાના છોકરામાં ઉત્પન્ન કરી આપો, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. આ ફૂલ છે ને એની વૃત્તિ તરત આવશે. ચશ્મા છે, આ મોબાઈલ છે, મોબાઈલની ગેમ્સ ફટાફટ આવડી જશે છોકરાઓને. પણ આ આકાશ છે એની વૃત્તિ ઉત્પન્ન કરી આપો. વોટ ઇઝ લાઇટ? એની વૃત્તિ ઉત્પન્ન કરી આપો. ઇટ ટેક્સ ટાઈમ, ઇટ રિક્વાયર્સ મેચ્યોરિટી, ઇટ રિક્વાયર્સ સટલ થિંકિંગ. બસ એ જ પ્રમાણે આ આત્માકાર વૃત્તિની ઉત્પત્તિ માટે ટાઈમ લાગે છે. પણ જણાય કેવી રીતે? વૃત્તિ ઉત્પન્ન થાય અને જ્ઞાન થઈ જાય. અને જ્યારે વૃત્તિ ઉત્પન્ન થઈ પ્રકાશની, જ્ઞાન થતા કેટલી વાર લાગી? અને તમને જ્ઞાન નહોતું ત્યારે પ્રકાશ હતો કે નહીં? પ્રકાશ તો હતો, પ્રકાશ તો છે જ. પ્રકાશમાં જ તમે વ્યવહાર કરો છો. આ બધી વસ્તુને તમે પ્રકાશમાં જ જુઓ છો. પ્રકાશને બતાવવા માટે શું કરવાનું? કંઈ નથી કરવાનું. એનો અનુભવ તો તમે કરી જ રહ્યા છો. એ કોઈ નવો અનુભવ નથી. પણ પ્રકાશને જાણતા નહોતા. તમને મેં કહું તો તમે કહું ઘડિયાળ છે, હાર છે, ચશ્મા છે, ટેબલ છે, બધી વાતો કરી નાખી, પણ પ્રકાશ બોલ્યા પણ નહીં. એ તો મારા નસીબ સારા તમને પ્રકાશ ખબર હતી એટલે જેવો શબ્દ આવ્યો એની સાથે એનું જ્ઞાન થઈ ગયું. હવે જયારે પ્રકાશનું જ્ઞાન થયું તો શું એ વિશેષ ચમત્કાર થયો? એ કોઈ વિશેષ અનુભવ છે? એ કોઈ વિશેષ અનુભવ છે? ના, એ માત્ર જ્ઞાન છે. એ પ્રમાણે ચૈતન્ય આત્માનું જ્ઞાન છે, એ કોઈ વિશેષ અનુભવ નથી. જે છે એ એનું જ જ્ઞાન. અને જ્ઞાનરૂપ ચૈતન્ય આત્મા આત્માકાર વૃત્તિ ઉત્પન્ન થતાની સાથે થાય છે. બરાબર? અને આ આત્મા, આ પ્રકાશ તો મારાથી જુદું છે, પ્રકાશ તત્વ જુદું છે, પણ આ આત્મા હુંથી અભિન્ન છે. હા, એટલે હું રૂપે જ હું જણાય છે. સ્વયં પરમ પૂર્ણ સત ચૈતન્ય સ્વયં પોતે
એ વાત અહીંયા કહેવામાં આવી છે કે એ ચિત્ત જ્ઞાનમ અસ્તિ, અને એ ચિત્ત એ જ જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ જ છે. પણ એને સમજવા માટે આત્મજ્ઞાન જે કહેવાયું છે એ આત્માકાર વૃત્તિ ઉપહિત ચૈતન્ય. અને વૃત્તિ ઉપહિત ચૈતન્ય કોને જણાવે છે? એ ચૈતન્ય આત્માને જણાવીને શમી જાય છે. તો એ વાત અહીંયા કહેવામાં આવી છે કે ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ દ્વારા શુદ્ધ અંતઃકરણની અંદર આ આત્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય. એ આત્માકાર વૃત્તિ ઉપહિત ચૈતન્યને બ્રહ્મજ્ઞાન કહેવામાં આવે છે. હવે સમજાઈ ગયું આત્મજ્ઞાન એટલે શું? અને ઇટ ઇઝ મસ્ટ. આ વૃત્તિ શું કરે છે? આત્માને પ્રકાશે છે. કોઈ પણ વૃત્તિ પ્રકાશતું નથી. વૃત્તિ કરે છે શું? આત્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. પ્રકાશ શું કરે? અંધકારની નિવૃત્તિ. તો આત્માકાર વૃત્તિથી શું થાય છે? અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એ આત્મજ્ઞાન, જેમ ઘટનું જ્ઞાન થવું એટલે શું? ઘટ વિશેના અજ્ઞાનની નિવૃત્તિ. આકાશનું જ્ઞાન થવું એટલે શું? આકાશ વિશેના અજ્ઞાનની નિવૃત્તિ. બસ એટલું જ કરે છે કે આકાશ ઉત્પન્ન કરતું નથી. પ્રકાશ આકારની વૃત્તિ નવો પ્રકાશ નથી લાવતું, પણ પ્રકાશ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. એમ આત્મજ્ઞાન શું કરે છે? વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. આત્મા તો છે, નિત્ય જ છે, પણ તે વિષયક અજ્ઞાનની નિવૃત્તિ માટે. અને અજ્ઞાન નિવૃત્તિ માટે આત્માકાર વૃત્તિ ઉપહિત ચૈતન્ય અનિવાર્ય, એટલે કે આત્મજ્ઞાન આવશ્યક છે. સારું, તો મૂળભૂત ચૈતન્ય કેવું છે? તો કે જે ચૈતન્ય પોતે છે એ કેવું છે? કે ચૈતન્ય સ્વયં છે એ જ્ઞાન અજ્ઞાનથી પર છે. એ કે છે અહીંયા જ્ઞાન વર્જિતા. અહીંયા શબ્દ જ્ઞાન વપરાયો. એ જ્ઞાન અંતઃકરણની વૃત્તિ સૂચવે છે. ચૈતન્ય પોતે કેવું છે? અંતઃકરણ રહિત છે. જ્ઞાન એ અંતઃકરણ વૃત્તિ કહી મેં. આત્મજ્ઞાન એ અંતઃકરણ વૃત્તિ, પણ મૂળભૂત ચૈતન્ય જે છે એ કેવું? કે વૃત્તિ રહિત છે. અને અજ્ઞાન અજ્ઞાનહીન. મૂળભૂત ચૈતન્ય અજ્ઞાન પણ નથી, જ્ઞાન પણ નથી. કારણ કે જ્ઞાન એ પણ વૃત્તિ, અજ્ઞાન એ પણ વૃત્તિ. તો આત્મજ્ઞાન વખતે શું થાય છે? કે આત્મજ્ઞાન એ પેલા પોલ વોલ જમ જેવું છે, કે જેમ પેલો બાંબુ લઈને જાય 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 અને પછી એનો ઠેકો લઈ અને પોતે બીજી બાજુ, અને પોલ આ બાજુ આવી જાય અને હાઈટ ક્રોસ થઈ જાય. એમ આત્માકાર વૃત્તિ શું કરે છે? અજ્ઞાનની નિવૃત્તિ કરે. બસ. અને અજ્ઞાન નિવૃત્તિ થવાથી પોતાના રૂપે જ આત્મા જણાય છે. આત્મા જ આત્માને જાણે. જેમ સૂર્ય જ સૂર્યને પ્રકાશે, એમ આત્મા જ આત્માને જાણે છે. વૃત્તિ તો માત્ર અનાત્મા લેવલ ઉપર છે. જેમ પેલો જમ્પ કરીએ છીએ પોલ દ્વારા, પણ પોલ પેલી બાજુ ના આવે. બસ એમ આ આત્મવૃત્તિ જે છે એ વૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરી અને શમી જાય છે. એટલે પોતે ચૈતન્ય કેવું છે? જ્ઞાન અજ્ઞાન રહિત. જ્ઞાન વૃત્તિથી અજ્ઞાન વૃત્તિથી જુદું. જ્ઞાન પણ વૃત્તિ છે, અજ્ઞાન પણ વૃત્તિ છે. દાખલા કે કોઈ કહે કે મને કીવી શું છે ખબર નથી, તો આને શું કહેવાય? કીવીનું અજ્ઞાન. પણ એ અજ્ઞાન પણ વૃત્તિ છે. એ ક્યાં રહે? જ્ઞાનમાં, અંતઃકરણમાં. જ્ઞાન અને અજ્ઞાન વૃત્તિઓ અંતઃકરણમાં જ હોય. કેટલીક વસ્તુ આપણને ખબર છે, કેટલીક નથી ખબર. નથી ખબર એને અજ્ઞાન કહેવાય, ખબર છે એને જ્ઞાન કહીએ. પણ બંને છે ક્યાં? બુદ્ધિ વૃત્તિ, અંતઃકરણ વૃત્તિ. ચૈતન્ય કેવું છે? અંતઃકરણથી પર છે. એટલે કહું જ્ઞાન અજ્ઞાનહીન ચિત્ત. ચિત્ત જ્ઞાનમ અસ્તિ. બીજું જ્ઞાનમ જે કહ્યું એ કયું જ્ઞાન? ચૈતન્ય એ જ જ્ઞાન, ચિદરૂપતા એ જ જ્ઞાન.
જે મેં આગળ પહેલા કહ્યું હતી, એ અંતઃકરણ વૃત્તિ રૂપા નથી, વૃત્તિથી જુદું. જ્ઞાન વૃત્તિ અજ્ઞાન વૃત્તિ બંને જેના લીધે જણાય છે તે. મને કઈક વસ્તુ ખબર છે, કઈક નથી ખબર, આ કોણે નક્કી કર્યું? જેના દ્વારા હું જાણું છું કે મને આ ખબર છે ને નથી ખબર, એ ચૈતન્ય, એ મૂળભૂત જ્ઞાન કહેવાય. અહીંયા બે જે શબ્દ જ્ઞાન વપરાયા છે એ બંને અલગ અલગ છે. પહેલો શબ્દ જ્ઞાન અંતઃકરણ વૃત્તિ માટે છે, બીજો જ્ઞાન શબ્દ છે એ ચૈતન્ય તત્વ માટે જ છે. એટલે ચિત્ત એ જ જ્ઞાન, ચિત્ત માટે જ જ્ઞાન વપરાયું, બંને પર્યાય છે. અને ઘણીવાર આ વસ્તુની સમજ નથી પડતી, ત્યારે શાસ્ત્રની અંદર સમજવાનું મુશ્કેલ પડે છે. એટલે કહું આચાર્યવાન પુરુષો વેદ. પછી કે છે જ્ઞાતું અંતરમ કિમ, એ કે છે આ ચૈતન્ય જે છે એને જાણવા માટે, આ ચૈતન્યને જાણવા માટે જ્ઞાતુમ અંતરમ, ચૈતન્યમાં કોઈ ભેદ છે ખરા? અર્થાત બે ચૈતન્ય છે, ચૈતન્યમાં સજાતીય વિજાતીય સ્વગત એવા કોઈ ભેદ છે કે એને જાણી શકાય? એ પ્રશ્નાર્થ છે, એ ઉત્તર રૂપે જ છે કે ના, એવા કોઈ ભેદ નથી. માટે એ ચૈતન્ય કદાપી જ્ઞેય વિષય બની શકે જ નહીં, કદાપી એ જ્ઞાનનો વિષય બની શકે નહીં, કારણ કે એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. આમ અહીંયા ઉપનિષદનું સાર કહેવાય, શાસ્ત્રનો સાર કહેવાય એવા સમગ્ર વેદનો ઉપદેશ અહીંયા પૂરો કરવામાં આવે છે. કોઈ પ્રશ્ન એમ કરે કે જો આ ચૈતન્ય આત્માને જાણી જ ન શકાય તો એના અસ્તિત્વની ખાતરી શું? તું બોલે છે કે નહીં? આ પ્રશ્ન કોના લીધે આવ્યો? આ પ્રશ્ન કરે છે કોણ? ચેતન કરે છે, જડ કરે? તો એની સાબિતી તારે, તું બોલે છે જ સાબિતી, સાબિતી માગનાર જે છે ચેતન છે કે જડ છે? ચેતન. એ બોલે છે એ જ બતાવે છે કે છે ચેતન. એની સાબિતી પૂછવી એ જ એમાં જ ઉત્તર આવી ગયો. તો આ આત્મવિચાર, બ્રહ્માત્મ ઐક્ય, એ વિષય અહીંયા પૂરો થયો. અને વેદમાં તમામ જેટલી સાધનાઓ કહેવામાં આવી છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની, એ તમામ સાધનાઓ અહીંયા મહર્ષિજીએ સંક્ષેપમાં જણાવી. તો ઉપદેશ અહીંયા 27મા શ્લોકમાં પૂરો થાય છે. 28, 29 અને 30 શ્લોક છે એ 3 શ્લોકો ફળશ્રુતિ બતાવે છે. ધારો કે આ જ્ઞાન આપણને ના થયું તો શું ફેર પડે? બધા જીવે છે શાંતિથી, આ ખાલી નવું માથામાં લઈને ઊભું કર્યું છે, આ બીજું ઘણું કરવાનું છે, તો આ શું કામ કરીએ? ના પ્રાપ્ત કરીએ તો શું ભાઈ, શું વાંધો? કઈ ગુમાવાનું છે ખરું એમાં? કોઈ કહેશે કે આ આટલું ભણેલા છે એટલું જ ને, કે કોઈ વિશેષ ફળ છે? તો ભાઈ એ મહર્ષિજી ઉત્તર આપે છે કે આ આત્મજ્ઞાનનું ફળ, કે આ સાધના જે છે, આ વિચારણામાંથી તમે પસાર થાવ છો, એ શું છે અને એનું ફળ શું છે? શ્લોક નંબર 28. કિમ સ્વરૂપમિત્યાત્મદર્શને કિમ સ્વરૂપમિતિ આત્મદર્શને અવ્યયા ભવા પૂર્ણચિત સુખમ અવ્યયા ભવા પૂર્ણચિત સુખમ કિમ સ્વરૂપમિતિ આત્મદર્શને અવ્યયા ભવા પૂર્ણચિત સુખમ.
સ્વરૂપમ ઇતિ આત્મદર્શને. મહર્ષિજી હવે સાર રૂપે અંતિમ ફળશ્રુતિ બતાવતા કહે છે સ્વરૂપમ કિમ, એટલે કે આત્મ સ્વરૂપ, હું પોતે કોણ છે, આત્મ સ્વરૂપ શું છે, ખરેખર હું કોણ છું. આખી જિંદગી આપણે આ શરીરની અંદર હું બુદ્ધિ કરીને જીવીએ છીએ. આ શરીર હું છું? પ્રશ્નાર્થ કરો. અને આ પ્રશ્નાર્થ કરશો તો ક્યાં અટકશો? સ્વાત્મદર્શને. શરીર તો જ્ઞેય છે, જડ છે, એ હું નથી. તો હું કોણ છું આ વિચારણાની અંદર ઊંડા ઉતરો તો આત્મદર્શને. તો કિમ સ્વરૂપમ ઇતિ આત્મદર્શને, એટલે હું કોણ છું એ પ્રકારનો વિચાર કરવાથી આત્મદર્શનમ ભવતી, આત્મ સ્વરૂપનું દર્શન થશે, એટલે જ્ઞાન થશે, એટલે સાચા હુંનું જ્ઞાન થશે. મોટા ભાગના લોકોને તો હું શું, આ શરીર છું અને શરીર હું છું, એમાં બધું પતી ગયું, જીવન પતી ગયું. બસ મારે કઈ જાણવું નથી, તમારે જે કરવું એ કરો. એને એટલાથી જ મતલબ છે, વિચારવું નથી હોતું કે વિચારી શકતા નથી. અને કેટલાકને ખબર નથી હોતી કે ખરેખર આ શરીરથી ભિન્ન ચૈતન્ય આત્મા કંઈક છે. એ મોટા ભાગનાને ખબર નથી. શાસ્ત્ર કહે છે શ્રવણાયાપી બહુબીર્ય ન લભ્ય. મોટા ભાગના લોકોને તો શ્રવણ કરવા મળતું નથી. તો આ આત્મચિંતન કરવાથી સાચા આત્મતત્વનું જ્ઞાન થશે, આત્મદર્શનમ ભવતી. પણ આત્મજ્ઞાન થાય તો થાય, એમાં શું છે? કોઈ ડોક્ટર છે, કોઈ આર્ટિસ્ટ છે, કોઈ સંગીતકાર છે, આપણને બધાને બધું જ ખબર છે? નથી ખબર. તો એમ કોઈ આત્મજ્ઞાની છે, કોઈ સંગીત, એમ બધાને કે બધું જ્ઞાન ના હોય. આપણને આપણા ક્ષેત્રનું જ્ઞાન છે. સો વોટ? આત્મજ્ઞાનમ આત્મદર્શનમ ભવતી, સો વોટ? તો કે છે વેરી ઇમ્પોર્ટન્ટ, અવ્યય અભવ આપૂર્ણ ચિત સુખમ. આત્મદર્શને સતી, આત્મદર્શન થવાથી, સતી સપ્તમી છે, આત્મદર્શને સતી સુખમ ભવતી. છેલ્લો શબ્દ છે ને સુખમ, સુખમ ભવતી, સુખ પ્રાપ્ત થાય છે. હે અમને તો એમ કે 4 વ્હીલ હોય, એસી હોય, હે ઓનરશિપ નો ફ્લેટ હોય, તદા સુખમ ભવતી. શાસ્ત્ર ના પાડે છે, સુખ એમાં નથી, સગવડતા છે, કમ્ફર્ટ છે. સુખમ નાસ્તિ, સુખ નથી. સુખમ ભવતી આત્મદર્શને એવ સુખમ ભવતી. આત્મજ્ઞાનમાં જ સુખ છે. પણ કેવું સુખ? અહીંયા આગળ બતાવ્યું એવું. બાકી આમ તો કે છે ને અમને આમે સુખ જ છે. પણ ક્યાં સુધી તમારી સુખની લાલીમાં છે? બ્યુટી પાર્લરના મેકઅપ જેવું. જ્યાં સુધી મેકઅપ હોય ત્યાં સુધી લાલી હોય. એમ જ્યાં સુધી બધું બરાબર ચાલતું હોય, છોકરા કયામાં હોય, નાના હોય, કયામાં હોય, આપણું ધાર્યું ચાલતું હોય, આપણું કયું થતું હોય, ઈચ્છાના વિષયો મળી જતા હોય, એ મેકઅપ હોય ત્યાં સુધી લાલીમાં રહે. જે ક્ષણે કાંઈક ઊંધું ચત્તું વાંકું ચૂકું થયું એની સાથે મેકઅપ ઉતરી ગયો, મુખવટો ગયો. તો અહીંયા જે સુખ છે એ આત્મદર્શને સુખમ. કેવું સુખમ? અવ્યય, અવિનાશી, નાશ ન પામે એવું સુખ પ્રાપ્ત થઈ. અભવ, આ સુખ કેવું છે? ઉત્પન્ન થનારું સુખ નથી. જે ઉત્પન્ન થતું સુખ હોય એ ચાલ્યું જાય, આવનારું હોય એ જનારું હોય. આવે એટલે જાય છે, આવે છે એનો અર્થ કે જાય છે. ટ્રેન જેવું, ટ્રેન આવી એટલે ગઈ. કેટલી રોકાય? આ ટ્રેનનું દ્રષ્ટાંત બહુ સરસ છે. આ સુખ પણ, સુખની ટ્રેન આવે છે, આવે છે, આવે છે, એમાં બહુ આનંદ હોય છે. પછી આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ, આ ચરમસીમા પર પહોંચી જઈએ આપણે. પછી સીટી વાગી, ઉપડ્યું, ઉપડ્યું અને ગઈ. આવનારા સુખ જનારા હોય, આ નિયમ છે. જે આવે તે જાય. પણ આ કેવું છે? અભવ, ઉત્પન્ન થનારું સુખ નથી.
કાયમ રહેનારું સુખ છે. આત્મા નિત્ય છે, નિત્ય સુખ સ્વરૂપ છે. અને કેવું છે? અપૂર્ણ. પૂર્ણ, આ સમંતાત પૂર્ણ, એટલે છે કાયમ છે અને પૂરેપૂરું છે, થોડું નહીં. આપણને તો વટાકવડાનું સુખ લાગે, પણ ગેસ થયાનું દુઃખ થાય પાછું. પૂરેપૂરું સુખ નહીં, પચીએ જાય, વજન ના વધે, કોલેસ્ટ્રોલ ના થાય, એવું સુખ નહીં પાછું. અડધું જ સુખ. ઇન્દ્રિય સુખ મળે તો સ્વાસ્થ્ય સુખ જતું રહે. સ્વાસ્થ્ય સુખ કરવા જાઓ તો ડાયટિંગ કરી કરીને ભૂખે મરવું પડે, એટલે ઇન્દ્રિય સુખ જતા રહે. તો બધા સુખ સાથે નથી મળતા. આ કેવું છે? અપૂર્ણ સુખ. પૂર્ણ સુખમ, પૂર્ણ સુખ છે. આવું કેવી રીતે હોય? એવું હોય એના માટે શું કરવાનું? આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવાની. કે ગોળ કેવો ગળ્યો હોય? તો કે સરસ્વતી આપી લિખિતું ન શક્નોતી. સરસ્વતી ના લખી શકે. શું કે? તમારા મોઢામાં ગોળ મૂકી આપે, લે ખા, એટલે ખબર પડે. ગુંગાએ ગોળ ખાધા જેવું છે આ સુખ છે. હા, ગોળ ખાધો છે એની પાછો ગુંગાય, એવું કેવાય છે ને. અવર્ણનીય સુખ છે એ. સુખ છે એનું કોઈ પ્રકારનું ડિસ્ક્રિપ્શન આપી શકાય નહીં, એક્સપ્લેનેશન સંભવ નથી. અવર્ણનીય સુખ છે. એ કેવું સુખ છે એને સમજાવતો 29મા શ્લોકમાં કે બંધ મુક્ત્યતીતમ પરમ સુખમ બંધ મુક્ત્યતીતમ પરમ સુખમ વિંદતિ જીવસ્તુ દૈવિકઃ વિંદતિ જીવસ્તુ દૈવિકઃ. જી અને વસ્તુ છૂટું નહીં કરતા. આ કોઈ વસ્તુ શબ્દ નથી. જીવ તું, અસ્તુ નહીં, જીવ તું એવી રીતે શબ્દ છે, અને વસ્તુ નથી. જીવ તું. બંધ મુક્ત્યતીતમ પરમ સુખમ વિંદતિ જીવસ્તુ દૈવિકઃ. આ સુખ જે કહ્યું અવ્યય અભવ આપૂર્ણ સુખમ, એ કેવું છે? બંધ મુક્ત અતીતમ. બંધ મુક્ત અતીતમ પરમ સુખમ. પરમ સુખમ છે. આ પરમ શબ્દ છે એ સુખને વ્યાખ્યાયિત કરે છે. પરમ એટલે ટ્રાન્સેન્ડેન્ટલ. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો ટ્રાન્સેન્ડેન્ટલ કહેવાય. આ ટ્રાન્સેન્ડેન્ટલ એટલે શું? દેશ અને કાળની મર્યાદાથી રહિત હોય એને પર કહેવાય. પરમ પૂજ્ય એવું કહેવામાં. પરમ, પરમ એટલે ઉત્કૃષ્ટ ત્યાં અર્થ થયો. ત્યાં સર્વોત્કૃષ્ટ અર્થ છે. પણ સર્વોત્કૃષ્ટ કોણ? તો કે સર્વોત્કૃષ્ટ એટલે જે કાળ અને દેશની મર્યાદાથી પર પરમાત્મા છે ને એ સર્વોત્કૃષ્ટ છે. તો પરમ સુખ એટલે જે કોઈ પણ પ્રકારના મર્યાદાથી મુક્ત છે, એટલે બંધનથી મુક્ત છે. કાળની મર્યાદામાં કેદ થાય એવું સુખ નહીં, એટલે થોડા સમય માટે સુખ છે એવું નહીં, અથવા તો અહીંયા સુખ છે અને ત્યાં દુઃખ છે એવું પણ નહીં. આશ્રમમાં જઈએ, હર્ષ બહુ સારું લાગે છે. ઘરમાં કેવું લાગતું હતું? આ બહુ દુઃખ, કંટાળી ગયા હતા, બસ આમ અમને ચેન્જ જોઈતું. હવે ત્યાં શું થયું? એક જગ્યાએ સુખ પણ એક જગ્યાએ દુઃખ. આ સુખ કેવું છે? હા, સર્વત્ર સુખ છે. જ્યાં પણ જાઉં સુખ.
અને ક્યાં સુધીનું? કાયમ માટેનું. એને પરમ સુખમ કહેવામાં આવે છે. આને સમજવા માટે 3 પ્રકારના સત્યોને ઓળખવા પડે. 3 પ્રકારના સત્યો કહેવાયા છે. એક વ્યાવહારિક સત્ય, એક પ્રાતિભાષિક સત્ય અને એક પારમાર્થિક સત્ય. વ્યવહારિક સત્ય એટલે વ્યવહારમાં જેની સત્તા છે એને વ્યવહારિક સત્તા કહેવાય, સત્ય કહેવાય. આ ટેબલ છે તો ટેબલ છે એને વ્યવહારિક સત્ય કહેવાય. ટેબલ છે, ઘડિયાળ છે, હાર છે, ખુરશી છે, માણસ છે, લેમ્પ છે, માઇક્રોફોન છે, કેમેરા છે, આને વ્યવહારિક સત્તા કહેવાય. પણ આપણે સપનામાં પેલા એફિલ ટાવરના બટાકા વડા યાદ છે ને, એ કેવા છે? એને પ્રાતિભાષિક સત્ય કહેવાય. એ પ્રાતિભાષિક સત્તા છે, એ વ્યવહારિક સત્તા નથી, એ પ્રાતિભાષિક કહેવાય. સપનિક સત્તાને પ્રાતિભાષિક એટલે શું? એનું દર્શન છે પણ એને આ ઇન્દ્રિય ગ્રાહ્ય બનતું નથી. એ કાલ્પનિક વિષય છે, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એને પ્રાતિભાષિક સત્તા કહેવામાં આવે. અને ત્રીજી જે સત્તા છે એ સ્વપ્નની સત્તા પણ નહીં, આ જાગ્રતની સત્તા પણ નહીં, પરંતુ કાળે રહે છે એ સત્તાને પારમાર્થિક સત્તા કહેવામાં આવે છે. જાગ્રત અવસ્થા અત્યારે છે, પાછી જતી રહેશે. સુષુપ્તિ આવશે, જતી રહેશે. સ્વપ્ન આવશે, જતું રહેશે. આ બધી અવસ્થાઓ આવે ને જાય. વ્યવહારિક સત્ય થોડા સમય માટે છે, પ્રાતિભાષિક સત્ય થોડા સમય માટે છે, પણ આ જે આત્મ ચૈતન્ય છે એને પારમાર્થિક સત્તા કહેવામાં આવે છે અને એ નિત્ય સત્તા છે. એ સતચિત ચૈતન્ય આત્મા જે ઓળખવામાં આવ્યો એ આત્મા પારમાર્થિક સત્ય. આ હું જે શરીરને આપણે હું કહીએ એ વ્યવહારિક હું છે. શરીરના દ્રષ્ટિકોણથી જે છે હું એ વ્યવહારિક હું. એફિલ ટાવર પર બેસીને બટાકા વડા ખાનાર પ્રાતિભાષિક હું, પ્રાતિભાષિક હું. અને ચૈતન્ય સત્તા રૂપે રહેલું હું પારમાર્થિક હું. બરેક આટલી 3 વસ્તુ સમજાઈ ગઈ? આ 3 વસ્તુ સમજાઈ હોય તો મને એ કહો કે તમને જો પેલા બટાકા વડાથી ગેસ થયો હોય, કયા બટાકા વડાથી? એફિલ ટાવરના, તો એ વખતે અહીંયાની તમારી કોઈ સોડા કામ આવે ખરી? વ્યવહારિક સોડા એ એફિલ ટાવરના દુખાવા વખતે ઉપયોગી થાય ખરું? ના. અને અહીંયા જો તમને ગેસ થયો તો એફિલ ટાવરની સોડા કામ લાગે? ના. રેલમ ઓફ રિયાલિટી ડિફર્સ અને બંનેના કમ્પાર્ટમેન્ટ અલગ છે. એકબીજાની અંદર કોઈ પ્રકારનો વ્યવહાર નથી. એમ પારમાર્થિક સત્ય જે છે ને એમાં આ બંનેનો વ્યવહાર પણ નથી. આ હું વ્યવહારિક હું અને પ્રાતિભાષિક હું એ પારમાર્થિક સત્તા સાથે સંબંધિત નથી. જેમ અહીંયા તમારી પાસે ભાર ઉપડેલો હોય, એ ભારને મૂકવા માટે તમારે કોઈ જગ્યા જોઈતી હોય ને ટ્રેનમાં ખીચોખીચ હો અને એકદમ ટાઈટ બધું ભરેલું હોય, તમે પગ મૂકવાની જગ્યા નથી તો સામાન તમારો નીચે મૂકી શકો એમ નથી. અને તમે સપનામાં તો એફિલ ટાવરમાં બહુ જ જગ્યા છે, મૂકી શકો ત્યાં? ના. કેમ? એ બંને અનઅટેચ છે, અસંગ છે, બંને અલિપ્ત છે એકબીજાથી. ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ પોસિબલ. પારમાર્થિક સત્તા હું જે છે એનું પણ ટ્રાન્ઝેક્શન વ્યવહારિક હું કે પ્રાતિભાષિક હું સાથે નથી. પારમાર્થિક સત્તા કહેવામાં આવે છે. આ પારમાર્થિક સત્તા આત્મા જે છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. એ આત્મા કેવો છે? નિત્ય છે, પૂર્ણ છે, વ્યાપક છે અને નિત્ય આનંદ સ્વરૂપ છે. એને વ્યવહારિક કે સુખો આવે અને જાય ફેર પડે. જેમ સપનામાં સુખ દુઃખ એને નિસ્બત નથી, એ આવે એને તો શું સપનામાં દુઃખ આવે તમે દુઃખી થઈ ગયા? ના ના, એ તો સપના છે,
એમ પારમાર્થિક સત્તા રૂપે રહેલા આત્માને ઓળખી જનારાને વ્યવહારિક સુખ દુઃખ કે પેલા પ્રાતિભાષિક સુખ દુઃખ, માંડુક્ય કારિકાની અંદર તો બધાને પ્રાતિભાષિક કહી દીધા છે, બધા પ્રાતિભાષિક સુખો છે, બંને એક જ રિયાલિટીમાં કહી દીધું છે. પારમાર્થિક દ્રષ્ટા સત્તા આ બધા પ્રાતિભાષિક જેવા જ છે, માટે આ નિત્ય આનંદરૂપ આત્માને અસર કરતા નથી. એ આવે અને જાય. વ્યવહારિક સુખ કે વ્યવહારિક દુઃખ કાળે હોય, પ્રાતિભાષિક સુખ કે દુઃખ પ્રાતિભાષિક કાળે હોય, નિત્ય રહેતા નથી. પણ ચૈતન્ય આત્મા જે આનંદરૂપ છે, જેને બ્રહ્માનંદ કહેવામાં આવે છે, એ નિત્ય આનંદરૂપ છે. અને એ બ્રહ્માનંદ ક્યારે આનંદરૂપ હોય? હંમેશા. ક્યાં આનંદરૂપ હોય? સર્વત્ર. માટે આપૂર્ણ ચિત્ત સુખમ કહેવામાં આવે છે. દાખલા તરીકે બીજું દ્રષ્ટાંત આપું. બંને કેવી રીતે બને? આ દુઃખ પણ હોય ને પેલો બ્રહ્માનંદ પણ હોય, બંને હોય. હા, જ્ઞાનીને બંને હોય. કેવી રીતે હોય એ સમજી. ભગવદ્ ગીતામાં જ્ઞાનીના લક્ષણ માટે એમ કહેવામાં આવ્યું, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાઃ સુખેશુ વિગત સ્પૃહઃ. બરાબર? તો દુઃખમાં અનુદ્વિગ્ન હોય એટલે દુઃખ તો આવે તો કહેવાય ને, આવતું ના હોય તો આવું કહેવાની જરૂર નથી. તો જ્ઞાનીને દુઃખ આવે છે માટે કહું કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાઃ, ડિસ્ટર્બ થતો નથી. સુખેશુ વિગત સ્પૃહઃ, સ્પૃહા રહિત છે, આસક્તિ રહિત છે સુખમાં. પણ એ સુખ આવતું હોય તો સુખ દુઃખ તો આ શરીરના પ્રારબ્ધ પ્રમાણે એના જીવનમાં પણ પ્રારબ્ધગત આવે. પણ એ સુખ દુઃખ કેવા હોય? વ્યવહારિક સત્તા રૂપે હોય. બરાબર? અને વ્યવહારિક સત્તા રૂપે રહેલા સુખ દુઃખ આવે કે જાય, પારમાર્થિક સત્તા રૂપે રહેલા આત્મામાં જેને હું બુદ્ધિ કરી નાખી છે, એને આ સુખ દુઃખો અસર કરતા નથી. એટલે એનું સુખ નિત્ય જળવાય છે, ભલે વ્યવહારિક દુઃખ હોય. એ જાણે છે કે આ વ્યવહારિક છે, અને એવું જાણે છે માટે પારમાર્થિક આનંદ જે છે, પારમાર્થિક સુખ છે, એ એઝ ઇટ ઇઝ અકબંધ રહે છે. દ્રષ્ટાંત આપું. દાખલા તરીકે અહીંયા કોઈ સ્ટેજ ઉપર શો નાટકનો ભજવાતો હોય અને અમિતાભ બચ્ચન રોલ કરે છે, પણ કોનો? ભિખારીનો. કોણ બનેગા? કરોડપતિ નહીં. બધાને કરોડપતિ બનાવે છે અત્યારે તો, કારણ કે કરોડોપતિ થઈ ગયા છે. પણ ધારો કે અમિતાભ બચ્ચન અહીંયા ભિખારીનો રોલ કરે, બિગ બી. એ બિગ બી એટલે બિગ બેગર. સપોઝ હી બીકમ્સ બિગ બેગર, અને તમે એને બિગ કહે છે, એનો અર્થ કે એની એક્ટિંગ જોરદાર હોય. એની એક્ટિંગ એવી થાય કે તમને થાય ખિસ્સામાંથી પૈસા કાઢીને આપી દો. હા, ના હોય તો આપીને આપવાનું મન થઈ જાય. હવે એવી એની એક્ટિંગ હોય. હવે એ ખરેખર ગરીબ છે ખરો, પણ તમને હલાવી દીધા ને, તો એ ગરીબ છે કે પૈસાદાર છે? હા, નાટકમાં ગરીબ છે, પણ નીચે એની મર્સિડીઝ ઊભી છે, રોલ્સ રોયસ હોય કે મર્સિડીઝ હોય કે ફરારી હોય, ઊભી છે. તેની પાસે બંને છે કે નહીં? ભિખારીપણું પણ છે અને પૈસાદારપણું પણ છે, તવંગર પણ છે અને રંક પણ છે, બંને સાથે છે. બસ એમ વાસ્તવમાં પેલો મિલિયોનરની અબજોપતિ છે અને નાટકમાં ભિખારી છે. એમ વ્યવહારિક પ્રારબ્ધ એ જ્ઞાની ભલે દુખી દેખાતો હોય, પણ સાચી હકીકતમાં એ નિત્યાનંદ સ્વરૂપ જ. બંને સાથે રહી શકે. કેમ? પ્લેટફોર્મ બદલાઈ ગયું. પેલો સ્ટેજ ઉપર ભિખારી છે અને હકીકતમાં છે. એમ વ્યવહાર કાળે દુખી દેખાય છે, હકીકતમાં આનંદ રૂપ છે. અને એવું જે સુખ છે એ પરમ સુખ, અવ્યયા ભવા પૂર્ણ ચિત્ત સુખમ, એવું યો વૈ ભૂમા તત્ સુખમ, એવું પૂર્ણ સુખને એ પ્રાપ્ત કરી લે છે. એનું સુખ આપેક્ષિક નથી, નિરપેક્ષ સુખ છે. કોઈ વસ્તુને લીધે સુખી નથી. એનું સુખ શાશ્વત અને નિરપેક્ષ સ્વયં સુખ સ્વરૂપ છે. કંઈક છે માટે સુખી છે નહીં, હું પોતે સુખરૂપ છું. એ ચૈતન્ય જ આનંદ સ્વરૂપ છે, અને માટે એનું સુખ વ્યવહારિક દુઃખથી રિપ્લેસ થતું નથી.
વ્યવહારિક દુઃખથી એનું જે ઓરિજિનલ સુખ સ્વરૂપ છે એ રિપ્લેસ થતું નથી. અને માટે બંધન અને મુક્તિ પણ ક્યાં છે? વ્યવહારમાં. બંધન ને મુક્તિ ક્યાં છે? વ્યવહારમાં. કોઈ જેલમાં પકડાયો 1992 સાલમાં જેલમાં પકડાયો અને જેલમાંથી ધારો કે 1998 છૂટ્યો. કેટલા વર્ષે છૂટ્યો? 6 વર્ષે. પણ એ ઊંઘી ગયો હતો ને ઊંઘમાં એને જેલમાં ગયો ને બહાર છૂટ્યો હોય તો કેટલા વર્ષે છૂટ્યો? 6 કલાકે નહીં. એટલું લાંબુ સપનું ના ચાલે. 3 મિનિટમાં સપનું પૂરું થઈ જાય. સાયકોલોજીસ્ટ કહે છે કે કોઈ પણ ભલભલું સપનું, ભલે એમાં જન્મ મરણ લગન પરણ બધું પતી ગયું હોય, પણ એ 3 જ મિનિટથી વધારે ના હોય. આપણી ઘડિયાળમાં 3 મિનિટ થયા હોય એટલામાં તમારું બધા સપના પૂરા થઈ જાય. લાગે બહુ લાંબુ, અનુભવ લાગે કે બહુ લાંબુ સપનું આવ્યું, એનાથી વધારે નથી હોતું. પણ એ જ્યારે એ જેલમાં પુરાયો એ કેવો? બંધનમાં હતો કે નહીં? છૂટ્યો ક્યારે? એ ખરેખર પુરાયો જ નથી. ઇટ ઇઝ જસ્ટ કોન્સેપ્ટ. એમ વ્યવહારની અંદર જ આ બંધન અને મોક્ષની વાતો છે. વાસ્તવમાં આત્માના દૃષ્ટિકોણથી, પારમાર્થિક સત્તાના દૃષ્ટિકોણથી આત્મા બંધનમાં હતો અને માટે એના માટે કોઈ મુક્તિનો વિચાર પણ કરવાનો નથી. માટે શાસ્ત્ર કહે છે આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા, નિત્ય મુક્ત સ્વરૂપ, નિત્ય મુક્ત આનંદ આત્મા. અને મુક્તિથી પર, અતીત એટલે પર, એવું પર છે, પ્રાપ્ત કરે છે. સો વોટ? હા, પારમાર્થિક સત્તાની અંદર સ્થિતિ થઈ જાય, બંધન અને મુક્તિનો પ્રશ્ન સમાપ્ત થઈ જાય. પણ કોણ મેળવે છે આ? જીવ. ક્યારે મેળવે? જીવન મુક્તિને પ્રાપ્ત કરે છે આ લોકમાં જ. પણ કયો જીવ મેળવે છે? કયો જીવાત્મા મુક્ત થાય? અરે આ સ્વરૂપ આનંદને પ્રાપ્ત કરે છે, પરમ સુખને પ્રાપ્ત કોણ કરે છે? તો કે દૈવિક જીવ, ડિવાઇન સોલ. આ ડિવાઇન સોલ એટલે શું? આ બીજી ભ્રાંતિ જગતમાં. દૈવી એટલે દૈવી ગુણ સંપન્ન હોય એને ડિવાઇન કહેવાય. દૈવી ગુણ સંપન્ન એટલે કહો, ભગવદ્ ગીતાના 16મા અધ્યાયને વાંચી લેજો. એમાં કહ્યું છે અભયમ, સત્વ સંશુદ્ધિ, અહિંસા, સત્ય વગેરેનું આચરણ કરનારો દૈવી ગુણોથી યુક્ત જે હોય એ મનુષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાને અધિકારી થાય છે. સાધન ચતુષ્ટય સંપન્ન હોય એ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આ જીવનની અંદર જ એ પારમાર્થિક સત્તા સ્વરૂપે રહેલા પોતાના આત્મામાં સ્થિતિ કરી નાખે છે. અને એ જ આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી એ જ પરમાનંદની પ્રાપ્તિ છે, એ જ મોક્ષની પ્રાપ્તિ છે. મોક્ષની પ્રાપ્તિ એટલે બંધન મુક્તિથી પર થયું. બંધન અને મુક્તિની વાતો જ વ્યવહારમાં છે. એના માટે મોક્ષ પણ જરૂર, મોક્ષ શબ્દ પણ એને એપ્લિકેબલ નથી. એટલે માંડુક્ય કારિકા કહે છે ન નિરોધો ન ચોત્પત્તિ ન બધો ન ચ સાધક ન મુમુક્ષુર ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થદા. ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવો. મોક્ષ પણ મારે નથી, વ્યવહારમાં રહેલા લોકો માટે છે. જે બધાને વ્યવહારિક હુંમાં પડી રહ્યા છે એને મોક્ષની વાત કરવાની. જે પારમાર્થિક સત્તાની અંદર જાગી ગયો છે એ તો પોતાને નિત્ય મુક્ત જાણી ગયેલો છે. તો આત્માનંદની પ્રાપ્તિ એટલે આત્મા પોતે જ પૂર્ણ સુખરૂપ છે એ સમજ, એ જ્ઞાન, એને જ પૂર્ણ આનંદની પ્રાપ્તિ કહી. પૂર્ણ આનંદની પ્રાપ્તિ એટલે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે એવું જાણવું, એ સેન્સ ઓફ ફુલનેસ, એને પૂર્ણાનંદની પ્રાપ્તિ કહેવામાં આવે. અને હવે અંતિમ શ્લોકમાં મહર્ષિજી કહે છે અહમ પેતકમ નિજકમ મહદિદંતપો
વાગિયમ અહમપેતકમ નિજ વિભાનકમ મહદિદંતપો રમણ વાગિયમ. અહમ અપેતકમ એટલે અહંકાર. અહીંયા અહમ શબ્દનો અર્થ અહંકાર છે. અપેતકમ રહિતમ, વિદાઉટ, વિદાઉટ આઈ નોશન, આઈ વૃત્તિ, અહંકાર રહિત. નિજ વિભાનકમ, નિજ એટલે આત્મા, અને આત્માનું નિજ વિભાનકમ, વિભાનકમ એટલે આત્માનું પ્રકાશ, એટલે આત્માનું જ્ઞાન, સ્વરૂપને પ્રકાશનાર. આ જ્ઞાન કેવું છે? આત્મજ્ઞાન. તો કે છે આ આત્મજ્ઞાન જે મહર્ષિજીનો ઉપદેશ છે, યમ રમણ વાગ્યમ, આ રમણ મહર્ષિજીની જે આ વાણી છે એ આત્મા તત્વને પ્રકાશનારી છે. નિજ વિભાનકમ, નિજ એટલે ચૈતન્ય આત્મા, એને જણાવનારી આ વાણી છે, એને ઓળખાવનારી આ વાણી છે. અને આ જે આત્મજ્ઞાન છે એ જ ઇદમ મહત તપઃ, આ મહાન તપ છે. કોઈ પણ તપશ્ચર્યામાં સૌથી મોટું તપ કયું? વર્ષી તપ પણ નહીં, હા, માસ ખમણ નહીં, વર્ષી તપ નહીં, 11 તો નહીં જ નહીં, કારણ કે એમાં તો 11 જાતના રસ ખવાતા હોય છે ઓછામાં ઓછા. તો નિર્જળા એકાદશી પણ નહીં. આ મહાનમાં મહાન તપ છે. ભગવાને ગીતામાં પણ કહ્યું, બહવઃ જ્ઞાન તપસા પૂતા મદભાવમ આગતા. જ્ઞાન તપ, જ્ઞાનરૂપી તપ એ જ મહાન તપ છે. અને આ વિચારરૂપી તપ એ સહેલું નથી. વિચારરૂપી તપ એ મહાનમાં મહાન તપ છે. આ તપશ્ચર્યા છે. આ તમે જે શ્રવણ કરો છો ને એ મોટી તપશ્ચર્યા છે. આ 1 કલાક બેસી રહીને શ્રવણ કરવું ઓર્ડિનરી થિંગ. મનોરંજનમાં તો 3 કલાક બેસાય, નાટકો પિક્ચરો 3 કલાક ના હોય, પણ અધ્યાત્મ ક્ષેત્રની અંદર આત્મ વિષયનું શ્રવણ કરવું ને એ મોટી તપશ્ચર્યા છે. સમજાય ના સમજાય, સમજવાનો પ્રયત્ન કરવો. અને કોને સમજવાનું? હું ને, જે મારાથી કદાપી અજ્ઞાત છે જ નહીં, અને છતાંય સમજાતું ના. વંડર્સ ઓફ વંડર્સ છે. વંડર્સ તો કઈ નથી. આ તો ખરેખર બહુ આશ્ચર્ય. આશ્ચર્ય વક્તા કુશલસ્ય લબ્ધા, આશ્ચર્ય. અને ઉપનિષદે જેને આશ્ચર્યમય. એટલે કે છે આ મહદ ઇદમ, આ જ્ઞાન છે એ મહાન તપ છે. આત્મજ્ઞાન જેવું મહાન કોઈ તપ નથી. આ તપશ્ચર્યા એટલે જ સિદ્ધિ. આ મહાન સિદ્ધિ છે. જીવન મુક્તિની પ્રાપ્તિ એ મહાન સિદ્ધિ છે. આનાથી વિશેષ કોઈ સિદ્ધિ નથી. બાકી બધી સિદ્ધિઓ તો બાળકના ખેલ જેવું છે. સહેલ છે ખેલ સૌ એ બાજી ગરા, ભલ ભલાની મતી ત્યાર. આ જ મોટી સિદ્ધિ છે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આ કયું જે પોતાના સ્વરૂપને જણાવનારું આ આત્મજ્ઞાન છે. એ કોણે આપ્યું છે? રમણ વાગ યમ. યમ એટલે આ, વાક એટલે વાણી, રમણ એટલે રમણ મહર્ષિની વાણી. તો કોઈને એમ થાય કે આટલા મોટા મહાત્મા હતા અને પોતાનું નામ લખ્યું પાછળ. નામ કમર કરવા માટે કર્યું હશે, જે પોતાને અમર જાણી ગયા. તો એ આપણી દ્રષ્ટિમાં આપણે ઇન્ટરપ્રિટ કરીએ છીએ, પણ રમણ શબ્દ જે છે રમ ધાતુ પરથી આવેલો છે. રમ મીન્સ ટુ રેવલ, રમણ કરવું. તો જે રમયતી, જે અન્યને આનંદ કરાવે છે એનું નામ. એટલે આ વાણી કેવી છે? આનંદપ્રદ વાણી છે. રમણ વાગ્ય એટલે રમણ કરાવનારી વાણી છે, આનંદ અપાવનારી વાણી. અને માટે એને એ અર્થ કરી છે કે આનંદપ્રદ ઉપદેશ છે. અને ખરેખર આ ઉપદેશમાં જે આનંદ છે એવો બીજો આનંદ ક્યાંય મળે તેવો નથી. કોઈ પણ વિષયનો આનંદ એ દુઃખ સાથેનો જ હોય, પરિણામે દુઃખરૂપ હોય છે.
પરંતુ આ આત્મજ્ઞાનનું શ્રવણ હોય કે એનો વિચાર હોય એ હંમેશા અનેક દુઃખોનું નિવારણ કરે છે અને કોઈ દિવસ દુઃખપ્રદ તો હોય જ નહીં પોતે, પરંતુ વધુ ને વધુ સુખ અપાવનારું હોય. એ કેવું છે કે જેમ જેમ માણસ પોતાના દર્પણમાં પોતાનું મોઢું જુએ ને પોતાને આનંદ આવતો જાય, એમ પોતાના આત્મ સ્વરૂપને જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ એ આનંદ છે એ અભિવ્યક્ત થતો જતો હોય છે. તો એવી આ આનંદપ્રદ વાણી છે, એ વાણી આપણે અહીંયા આજે પૂરી કરી છે. પણ આપણા માટે આના અર્થો આપણે સમજી ગયા, એ માટે એની દ્રષ્ટિ કેળવવાની છે, આત્મનિષ્ઠા કેળવવાની છે, અને એના માટે આપણે વિચારણામાં આરંભ કરવાનો છે. એટલે આપણે અહીંયા અટકીશું નહીં, પહેલો શ્લોક બોલી અને પછી અટકીશું, જેથી આપણને ખ્યાલ આવે કે નાવ વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ વર્સ 1. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ.